ધોળકા તાલુકાના ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીનું કરાયું ધામધૂમથી સ્વાગત। ધોળકા તાલુકાના ગામડાઓમાં દરેક સમાજે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને આપ્યો છે આવકારો। ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના જનસંપર્ક કાર્યક્રમનું શુક્રવારે સવારથી સાંજ સુધી ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ કૌકા ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે કાળુસિંહ ડાભી તેમના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યાં કૌકા ગામના આગેવાનો અને ગ્રામજનોએ તેમને આવકાર્યા હતા। આ નિમિત્તે ઉપસ્થિત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી અને ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ચૂંટણીલક્ષી પ્રવચનો કર્યા હતા। કૌકા ગામના આગેવાનોએ કાળુસિંહ ડાભીને જીતાડવા ખાતરી આપી હતી। ત્યારબાદ આ કાફલો વટામણ ગામમાં પહોંચતા ઉમળકાભેર તેમનું સ્વાગત સન્માન કોળી સમાજના દિગ્ગજ આગેવાન જસુભાઈ સોલંકીની ખાસ હાજરીમાં કરવામાં આવ્યું હતું। વટામણ ગામમાં કોંગ્રેસના આગેવાનો તથા ખુદ જસુભાઈ સોલંકીએ ધારદાર પ્રવચનો કરી કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી। અહીં મોટી સંખ્યામાં વટામણના લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી કાળુસિંહ ડાભીએ આવકાર્યા હતા। ત્યારબાદ વટામણ ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અહીંથી આ કાફલો વારણા ગામમાં પહોંચ્યો હતો, ત્યાં પણ ખૂબ સારો આવકાર મળ્યો હતો। ત્યાંથી બોડાદ ખાતે પહોંચ્યો હતો। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। ખેડા લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી જ્યારે ધોળકા તાલુકા વિધાનસભાની અંદર પધાર્યા છે, લોકોનો ખૂબ ઉત્સાહ છે અને ઘણા સમયથી પણ અહીંની પ્રજા કોંગ્રેસને વરેલી છે, પણ આ વખત બધાએ એટલી કમર કચકચાઈ છે કે અહીંથી ધોળકામાંથી કાળુસિંહને અમે લીડ આપી અને આગળ મોકલવાના છીએ। આવનાર સમયમાં 2 દિવસ હજી બાકી છે, ત્યારે દરેક સમાજ પોતપોતાના વિસ્તારની અંદર જઈ અને સમાજના માણસોને સમજાવવાના છે। કોળી પટેલ હોય, માઇનોરિટી સમાજ હોય, એસસી સમાજ હોય, દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, તમામ સમાજ આજે કાળુસિંહ જોડે છે। એટલે ધોળકામાંથી કાળુસિંહને આગળ મોકલી અને કાળુસિંહ 100% વિન થવાના છે। અહીંની અંદર પ્રથમ જે દેવસિંહ સાહેબ હતા, મિત્રો, દેવસિંહ સાહેબ ગયા પછી અહીંના સાંસદ કોઈ ગામડામાં આવ્યા નથી, કોઈ પણ ગામની અંદર વિકાસના કામોની અંદર ગ્રાન્ટો આપી નથી। દરેક ગામના સરપંચો પણ બોલે છે કે અમને અહીં આગળ સંસદ સભ્ય બન્યા પછી એક પણ ગ્રાન્ટ મળી નથી, માટે અહીંની પબ્લિક આપમેળે જ તે આ વખત કોંગ્રેસ તરફી મતદાન કરી અને કાળુસિંહને જીતાડવાના છે।